ઘણીવાર એવું થાય કે વેરાયટીઝ તો આપણે ખાતા જ હોય, પણ એકદમ સિમ્પલ એવું ખાવાનું મળે ને તો ખરેખર મજા આવે. તો આજે તો આપણે એકદમ સરળ રીતે બનતું ખૂબ જ સ્વાદિષ્ટ રીંગણ તુવેરાનું શાક બનાવશું. તો અહીંયા તો મેં 1 કપ જેટલી લીલી તુવેરો આવે છે ને એ લઈ લીધી. તો આ તુવેરને તો આપણે પહેલાં બાફી લઈશું. તો કુકરમાં તુવેરો અને થોડું પાણી ઉમેરી દઈશ. પાણી તો બસ અડધો ગ્લાસ જેટલું જ, કેમ કે આપણે તેની વધારે સીટીઓ નથી બોલાવવાની, એટલે કે આપણે તુવેરોને વધારે પડતી બફાવા નથી દેવાની. ત્યારબાદ મીઠું અને થોડી ખાંડ ઉમેરી દઈશ. ખાંડ ઉમેરવાથી તુવેરો બફાયા પછી પણ એકદમ સરસ લીલીછમ રહેશે. તો બસ હવે તુવેરની આપણે એક જ સીટી બોલાવવાની. બીજી સીટી બોલવા જાય ને તરત જ ગેસ બંધ કરી દેવાનો, નહીંતર તો આપણી તુવેર વધારે બફાઈ જશે. અને અત્યારે તો શિયાળો એટલે રીંગણ પણ એકદમ સરસ આવતા હોય. તુવેર ચડે ત્યાં સુધીમાં ફટાફટ રીંગણને આપણે કાપી લઈએ. શિયાળો આવે ને એટલે બહુ બધા અલગ અલગ શાકભાજીઓ તો આવતા હોય, પણ જે લોકોને રીંગણ ભાવે છે ને એ લોકો માટે તો ખરેખર જલસા. કેમ કે ભરેલા રીંગણ કે પછી રીંગણ બટેકા તો બનાવતા હોય, પણ સાથે સાથે આવા વેરિએશનવાળા, મતલબ કે રીંગણ તુવેરા, રીંગણ વાલોર કે રીંગણ મેથી, અને સાથે સાથે મિક્સ શાકમાં તો રીંગણ ખરા જ. તો આ રીતના શાક ખાવાની તો બહુ જ મજા આવે. તો પેનમાં તો થોડું તેલ, અને તેલ ગરમ થાય એટલે આખું જીરું, થોડી હિંગ અને કાઠિયાવાડી સ્ટાઇલ આપણો જે લસણીયો મસાલો છે એ ઉમેરી દઈશ. અને આ મસાલામાં તો લસણ, લાલ મરચું, મીઠું અને ચપટી કેક જેટલી હળદર. થોડો મસાલો સતળાઈ જાય ને એટલે આપણે જે કટકા કરેલા રીંગણ છે તે ઉમેરી દઈશ. બસ ખાલી અહીંયા ધ્યાન રાખવાનું કે વધારે પડતું લસણ સતળાય નહીં, નહીંતર એનો ટેસ્ટ નહીં મજા આવે ખાવામાં. ત્યારબાદ આમાં થોડી હળદર અને મીઠું ઉમેરી દઈશ. તો શાકને આપણે હવે એકદમ ધીમા તાપે ચડવા દેશું. હવે આવું શાક બનાવવું એ લોકો રસોઈ જે બનાવતા હોય એ લોકો માટે તો એકદમ સિમ્પલ, પણ જ્યારે જે લોકોની શરૂઆત છે તો એ લોકો માટે તો ખાસ વાત કે હવે આ સમયે એવો વિચાર આવે કે રીંગણની સાથે સાથે તુવેરા એડ કરી દીધા હોય તો એ પણ ચડી જાય. પણ ના, એવું નહીં થાય. જ્યારે તેલમાં આપણે શાકની સાથે સાથે જો તુવેરા ઉમેરી દેશું ને તો એ તુવેરા ચવડ બની જશે, એટલે કે શાકની અંદર તુવેરા કઠણ લાગશે ખાવામાં. રીંગણ ચડતા તો વાર નથી લાગતી, થોડી વારમાં જ ચડી જશે. અને સાથે સાથે આ બાજુ તુવેરા પણ બફાઈ ગયા હતા. તો બસ હવે તુવેરાને પણ ઉમેરી દેશું. હવે જમાં લાલ મરચું પાવડર. આમ તો જ્યારે લસણીઓ એડ કર્યો ને એમાં તો લાલ મરચું હતું, તો તીખાસ મુજબ ઉમેરવું. ત્યારબાદ ધાણા જીરું પાવડર. તો રીંગણનું કોઈ પણ શાક હોય ને તો એમાં થોડું ધાણા જીરું ચડિયાતું હોય ને તો ખાવાની વધારે મજા આવે. ત્યારબાદ એકદમ થોડી એવી ખાંડ. હવે અહીંયા તો ખાંડ ઉમેરવી તો ટોટલી ઓપ્શનલ છે, જેવો આપણો સ્વાદ, એટલે કે શાકમાં જો ગળપણ ભાવતું હોય ને તો ઉમેરજો. તો બસ અહીંયા તો આપણું એકદમ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર છે. હજી આપણે મસાલા એડ કર્યા છે તો 2-3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેશું, જેથી કરી એકદમ સરસ એવું બધું ભળી જાય. અગાઉ કીધું એમ કે આપણે બહુ બધી વેરાયટીઝ ખાતા હોય, પણ જ્યારે આવું એકદમ સાદું સિમ્પલ ખાવાનું મળે ને તો એની મજા તો બહુ જ અલગ છે. આવું ગરમા ગરમ શાક અને એની સાથે ફુલકા રોટલી હોય કે પછી બાજરીનો રોટલો કે રોટલી હોય તો ખરેખર મજા આવી જાય. તો આવી એકદમ સિમ્પલ અને નાનકડી રેસિપી તમને કેવી લાગી શાકની એ મને કમેન્ટમાં કહેજો. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર.